મજામાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાકગતિમાં આગળનો ટોપિક એટલે કે ટોર્ક વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા ટોર્ક રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે, ચાકગતિમાં તે જ ભાગ ટોર્ક ભજવે છે. મતલબ કે રેખીય ગતિ માટે તમારે બળ લગાવવું જરૂરી છે, તો ચાક ગતિ માટે એટલે કે વર્તુળાકાર ટાઈપની ગતિ માટે, ભ્રમણ માટે તમારે ટોર્ક એ અગત્યની ભૌતિક રાશિ છે. બરાબર? તો ટોર્ક તો બળને અનુલક્ષીને ભ્રમણ કરાવવાની અસરકારકતા, તો એ ટોર્ક વડે તમે રજૂ કરી શકો છો. આના માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે સપોઝ કે તમારી પાસે આ એક સળિયો છે. આ સળિયો O બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ સળિયો O બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે. હવે આ સળિયા ઉપરનું કોઈ બિંદુ P છે. પણ તે વિચારી લેજો, તમારી જોડે કોઈ રોડ મતલબ કે સળિયો છે. આ સળિયો O બિંદુને અનુલક્ષીને તમારે ભ્રમણ કરે છે, મતલબ કે ચાકગતિ કરે છે. આ સળિયા પરનું બિંદુ P છે. આ સળિયા પરના બિંદુ P ઉપર લાગતું બળ, તો આ બળ તમારું F વડે આપણે દર્શાવીએ. તો અહીંયા બરાબર વિચારજો કે જે બિંદુ પર તમે બળ લગાડો છો એ તમારું આ P બિંદુ છે. જે બિંદુને અનુલક્ષીને આ સળિયો ચાકગતિ કરે છે, ભ્રમણ કરે છે, એ બિંદુ O છે. તો નિયત બિંદુથી બરાબર વિચારજો, આ નિયત બિંદુ કે જેને અનુલક્ષીને પદાર્થ ચાકગતિ કરે છે અને જે બિંદુ પર બળ લાગે છે, એ બંને વચ્ચેનું અંતર R વડે દર્શાવી શકાય છે. લાગ બિંદુનું કે જે બિંદુએ બળ લાગે છે, લાગ બિંદુનું નિયત બિંદુથી અંતર, અને એને તમે કઈ રીતે દર્શાવો છો? R વડે. બીજી વસ્તુ, અહીંયા જે કણ ઉપર બળ લાગે છે એ બળ કેટલું છે? F. તો હવે આ ખૂણો તમારો થીટા. હવે તમારી જોડે બળ લાગશે F cos થીટા, પાસેનો ઘટક, અને બીજો તમારો ઘટક લાગશે, અહીંયા બળ લાગશે F sin થીટા. તો આ રીતે છે. અહીંયા બે ઘટક છે, બળના બે ઘટકો છે, F sin થીટા અને બીજું છે F cos થીટા. F cos થીટા એ તમારી મતલબ કે સપોઝ તમે બારણું છે, એ બારણાને ચાકગતિ કરાવતા હો, તો બારણું જે રીતે હોય, જે રીતે આમ બારણું હોય એના સમાંતર તમે બળ લગાડો તો બારણું ક્યાં ચાકગતિ કરશે? એનો મતલબ કે F cos થીટા ઘટકને કારણે ચાકગતિ થતી નથી. તમારે ચાકગતિ માત્ર ને માત્ર કયા ઘટકના લીધે થાય છે? F sin થીટા. ચાકગતિ કોના લીધે થાય છે? F sin થીટા. બરાબર છે? તો અહીંયા ખાસ યાદ રાખજો કે તમારે લંબ ઘટક જવાબદાર છે ચાકગતિ માટે. અહીંયા તમારા બળના બે ઘટક હતા, એક આ સમાંતર ઘટક ને બીજો લંબ ઘટક. તો આ લંબ ઘટક F sin થીટા. બરાબર છે? તો બળના લાગ બિંદુનો સદિશ જે છે એમાં લંબ ઘટક એ તમારે ચાકગતિ માટે જવાબદાર છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે આ સળિયો, એના ઉપર બળ F લાગે છે. હવે એનું સ્થાન સદિશ R, તો આ F ના આપણે જે બે ઘટક પાડ્યા એમાં F cos થીટા, તો એ ભ્રમણ માટે જવાબદાર નથી. F sin થીટા, તો એ ભ્રમણ માટે જવાબદાર છે. બીજું એક વસ્તુ એ છે, સપોઝ કે આને તમે સળિયો છે એની જગ્યાએ તમે બારણું પણ વિચારી શકો છો. તો
અહીંયા તમને ખબર છે કે બારણા ઉપર હેન્ડલ હંમેશા દૂરની સાઈડ લગાડવામાં આવે છે. એટલા માટે બેટા કે જેટલું તમે દૂર લગાડશો એટલું જ તમારું આ અંતર વધશે અને એટલું જ ટોર્કનું મૂલ્ય વધશે. તો ટોર્કનું મૂલ્ય 3 ભૌતિક રાશિ ઉપર આધાર રાખતું હોય છે. આ ટોર્ક જેટલું તમારા સ્થાન સદિશનું મૂલ્ય વધારે હશે, મતલબ કે લાગ બિંદુનું નિયત બિંદુથી અંતર જેટલું વધારે હશે એટલું ટોર્ક વધારે લાગશે. બીજી વસ્તુ, જેટલો f sin θ વધારે હશે, મતલબ કે તમે બળ લગાડશો જેટલું વધારે એટલું તો ચાકગતિ માટે જરૂરી વસ્તુ છે જ, પણ જેટલો ખૂણો વધારે હશે એટલું તમારે ભ્રમણ વધારે મળશે. જેમ કે તમે કીધું કે બારણું તમારે જે રીતે હોય એ બારણાના સમાંતર તમે ખેંચ આખી જિંદગી કરો તો ચાકગતિ નહીં થાય, પણ એ બારણા માટે તમારો થીટા બરાબર અહીં વિચારી લેજો. આ થીટા કેટલો છે, એ થીટા જેટલો વધારે, તમે જનરલી બારણાને આમ લંબરૂપે જ ખેંચતા હોય છો, આમ કરીને આમ જ ખેંચતા હોય છે. એનો મતલબ કે થીટા જેટલો વધારે એટલું ટોર્ક વધારે મળે છે. અને એટલા માટે આપણે એમ કહી શકાય કે આ ટોર્કનો આધાર ટોર્કનો આધાર તમારે 3 બાબતો પર છે. એક, લાગ બિંદુથી નિયત બિંદુનું અંતર એટલે આડના સમપ્રમાણમાં છે. એક બીજી વસ્તુ જરાક બીજું વિચારજો, જેટલું તમે બળ વધારે લગાડો એટલું ટોર્ક લાગવાની શક્યતા પણ વધારે હોય છે. ત્રીજી વસ્તુ, ખૂણો જેમ વધે એમ તમારું ટોર્ક વધતું જાય છે. એનો મતલબ કે ખૂણો જેમ વધે એમ ટોર્ક વધે છે, એનો મતલબ sin θ જ લેવું પડશે. તો ટોર્ક એ sin θ ના સમપ્રમાણમાં છે. તો એટલા માટે આપણે આમ કહી શકાય કે મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો ટોર્ક વેરિએઝ તમારી જોડે સૂત્ર શું આવે છે તો કે Rf sin θ, અથવા તો આ P બિંદુને અનુલક્ષીને ટોર્ક કે જે સદિશ રાશિ છે એ આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો છો, R ક્રોસ F. આ ટોર્કને તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો કે ભાઈ R ક્રોસ F એટલે કે ટોર્ક. બરાબર છે? તો આ ટોર્કનું મૂલ્ય, તો આ ટોર્ક માટે તમે જરાક એકમ જુઓ તો Rf sin θ તો મીટર ઇન્ટુ ન્યૂટન એટલે કે ન્યૂટન મીટર લખી શકાય. એનો મતલબ કે ટોર્કનો એકમ શું છે? જૂલ. આ ટોર્ક માટે તમે એનું પારિમાણિક સૂત્ર લો તો એ તમને મળશે m1L2T - 2. તો આ ટોર્કનું પારિમાણિક સૂત્ર તમને મળશે. તો આ રીતે તમે ટોર્ક તો એના એકમ અથવા તો પારિમાણિક સૂત્ર લાવી શકો છો. બીજી વસ્તુ તમે વિચારો, આ તમારું સંદર્ભ બિંદુ છે, એની સાપેક્ષમાં આ બિંદુએ બળ લાગે છે એટલે તમારું આ સ્થાન સદિશ થયું. હવે એ જ બિંદુ પર જે બળ લાગે છે એ બળ માટેનો F સદિશ, તો આ P બિંદુ પર સ્થાન સદિશ, તો એની દિશા આમ છે એટલે એને લંબાવવી પડશે. તો આ સ્થાન સદિશ છે R, આ બળ F છે, તો R ક્રોસ F પ્રમાણે તમારે કેવી રીતે ફેરવવું પડશે? આ રીતે ફેરવવો પડશે. જમણા હાથના સ્ક્રૂને R ક્રોસ F પ્રમાણે આ રીતે ફેરવવો પડે તો ટોર્કની દિશા ક્યાં આવશે? તો આ બોર્ડના સમતલને લંબ રૂપે અને બહારની તરફ. એટલે ટોર્ક હંમેશા યાદ રાખજો, ટોર્ક એ R અને F નો સદિશ ગુણાકાર છે એટલે R અને F થી બનતા સમતલને લંબ રૂપે તમારે ટોર્કની દિશા મળશે. બરાબર છે? બીજી વસ્તુ, તમારે બે રીતે ટોર્ક મળશે, એક સમઘડી દિશામાં ટોર્ક મળશે તો બીજું વિષમઘડી દિશામાં ટોર્ક મળશે. તો જ્યારે એના લગતા એક્ઝામ્પલ આપણે ગણતા હોઈએ છીએ ત્યારે સમઘડી દિશામાં લગતા ટોર્કને ધન ગણી લો, વિષમઘડી દિશામાં લગતા ટોર્કને ઋણ ગણી લો અને એ રીતે તમે ઇક્વેશન સરખાવી શકતા હો છો. બરાબર? તો આ વાત હતી ટોર્ક માટેની. બીજી વસ્તુ તમારી જોડે અહીંયા આ છે કે આ જ વસ્તુને આપણે યામાક્સ પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો આ રીતે આવશે કે આ તમારી જોડે કણ P એટલે કે આ તમારું P બિંદુ છે. આ P બિંદુ પર જે બળ લાગે છે એ દિશા આ રીતે છે. પણ એ જ P બિંદુનો સ્થાન સદિશ છે એ અહીંયા છે.
બળની કાર્યરેખાને હું લંબાવું છું અને આ તમારું સંદર્ભ બિંદુ છે, તો અહીંયાથી જે જગ્યાએ 90 એંગલ બને એ તમારું શું કહી શકાય? લંબ અંતર કહી શકાય. તો બરાબર વિચારો, આ ઉગમ બિંદુ O, આ સમતલ Z, આ X, આ Y. તો આકૃતિમાં આ જ આકૃતિ આપણે દોરેલી છે. P બિંદુ પર લાગતું બળ F, તો આ જુઓ P બિંદુનો સ્થાન સદિશ R અને P બિંદુ પર લાગતું બળ F. હવે તમે બરાબર વિચારો કે આ R અને F વચ્ચેનો ખૂણો θ હોય છે, એટલે હું આ સ્થાન સદિશ R ને લંબાવું છું. તો આ ખૂણો તમારો θ થશે, તો આ ખૂણો પણ તમારો θ થશે. હવે ત્રિકોણ POQ માટે તમે જોઈ શકો છો, ત્રિકોણ POQ માટે sin θ બરાબર સૂત્ર શું આવશે? જરાક જુઓ. sin θ બરાબર તમારું સૂત્ર શું આવશે? તો sin θ એટલે સામેની બાજુ, તો સામેની બાજુ એટલે OQ આવશે. sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો OQ ભાગ્યા OP લખી શકાય. હવે તમે કહી શકો છો કે ભાઈ sin θ તો બરાબર OQ ભાગ્યા OP. OP બરાબર તમારે શું લખી શકાય છે? તો કે R. તો માટે તમારી જોડે સૂત્ર મળશે કે ભાઈ OQ તો બરાબર તમારો જવાબ મળશે R sin θ. તો એનો મતલબ એ થયો કે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે OQ. આ OQ શું છે? બરાબર જુઓ કે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે OQ, અને એ કેટલું થાય છે? તો કે R sin θ. તો માટે તમારી જોડે છે કે આ જે સૂત્ર છે એમાં RF sin θ માટે એક આ રીતે પણ તમે લખી શકો, F કૌંસમાં R sin θ. F કૌંસમાં R sin θ. હવે તમે લખી શકો છો F કૌંસમાં OQ, કારણ કે R sin θ બરાબર તમારે શું લખાય છે? તો કે OQ. હવે તમે લખી શકો છો કે F એટલે કોણ છે? તો કે બળનું મૂલ્ય, અને OQ એટલે કોણ છે? તો એના માટે હું આવું લખી શકું કે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી એટલે કે O થી, આ O થી ઉગમ બિંદુથી તમારે શું આવશે? તો કે લંબ અંતર. એટલે ટોર્ક એ બીજું કાંઈ નથી પણ શું છે? તો કે બળનું મૂલ્ય અને બળની કાર્યરેખા. જુઓ આ બળ લાગે છે, તો એ બળની કાર્યરેખાને તમે લંબાવી છે, અને આ તમારું સંદર્ભ બિંદુ. તો આ કઈ લીટી છે? જે લંબ છે, લંબ અંતર માપે છે. એટલે બળની કાર્યરેખા જે પણ હોય એનું સંદર્ભ બિંદુથી તમારે લંબ અંતર લેવાનું છે. બરાબર. તો આ રીતની વસ્તુ છે કે ટોર્ક બરાબર શું છે? તો કે બળનું મૂલ્ય અને ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. બરાબર છે. તો આ રીતની વસ્તુ છે. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોર્ક પછી આગળ બળયુગ્મ એટલે કે કપલ, બરાબર છે, એના વિશેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જ્યારે સમાન મૂલ્યના બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ ન હોય, સમાન મૂલ્યના બે બળો એક રેખસ્થ ન હોય, બરાબર, વિરુદ્ધ દિશામાં લાગતા હોય, એક રેખસ્થ ના હોય, આ પ્રકારના બે બળોની જોડ એ બળયુગ્મની રચના કરે છે. બળયુગ્મની રચના કરે છે મતલબ કે એ પદાર્થને ભ્રમણ કરાવે છે. બરાબર છે. તો આ બળયુગ્મના લીધે જે ટોર્ક લાગે છે એ આપણે કેવી રીતે શોધી શકાય એની ચર્ચા કરવાની છે. વ્યવહારુ જગતમાં આ પ્રકારનું ઉદાહરણ તમે ક્યાં જોઈ શકો છો? કે જ્યારે તમે કોઈ ગાડી ચલાવો છો તો સ્ટીરિંગ ઉપર તમે કેવી રીતે બળ લગાડો છો? કે તમે જે આ રીતે આમ હાથ મૂવ કરતા હોય છે, તો આ વર્તુળાકાર જે સ્ટીરિંગ છે એમાં તમે સ્પર્શક પ્રમાણે બળ વિચારો
તો આ રીતે બળ લાગતા હોય છે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ નથી, અને એટલા માટે એ બંને બળો વચ્ચેનું લંબ અંતર એટલે કે એ વર્તુળનો વ્યાસ એના જેટલું જ લંબ અંતર થશે. તો આ રીતે તમે બળ યુગ્મ ના લીધે મળતું ટોર્ક એ શોધી શકો છો. એટલે ટૂંકમાં આપણે કહેવાની વાત આ છે. લખવા માટેના મુદ્દાઓ તો પછી મેં લખી જ રાખ્યા છે કે સમાન મૂલ્યના બળો લાગતા હોય, બે હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, એક રેખસ્થ ના હોય, એ બળ યુગ્મની રચના કરે અને એના લીધે ટોર્ક લાગે. બરાબર છે. હવે જે તે બિંદુને અનુલક્ષીને જે ટોર્ક લાગતું હોય એને અનુલક્ષીને તમે જે મહત્તમ દૂર રહેલા બિંદુએ બળ લગાડો અથવા આ પ્રકારના બળોની જોડ હોય તો એમાં તમને ટોર્ક વધારે મળતું હોય છે. બરાબર. તો આ પ્રકારના મુદ્દાઓને લઈને આનું બેઝિક મેં લખી રાખેલું છે. સમાન મૂલ્યના બે બળો વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ ન હોય તેમ લાગે તો એ બળ યુગ્મની રચના કરે છે, મતલબ કે એ ટોર્ક લાગે છે. તો ટોર્કમાં r ક્રોસ f માં rf sin θ માં f કૌંસમાં r sin θ. તો આની આગળની થિયરીમાં આપણે r sin θ એટલે શું કીધેલું હતું કે બળની કાર્ય રેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, અને આપણે લીધેલું હતું OQ. તો એ પ્રમાણે અહીંયા આપણે એ વિધાન લખ્યું છે કે f એટલે કોણ? આ બળ યુગ્મ માટે f એટલે કોણ? તો કોઈ પણ એક બળનું મૂલ્ય, કારણ કે બંને બળના મૂલ્યો સમાન હતા તો એમાંથી કોઈ પણ એક બળ. બરાબર છે. હવે બીજો મુદ્દો તમારે એની અંદર આ છે કે બંને બળો વચ્ચેનું લંબ અંતર. એટલે મેં કીધું કે આ રીતે આમ સ્ટીરિંગ હોય તો તમે આ રીતે આમ બળ લગાવતા હોય છે આમ, તો આ બે સ્પર્શક માટે આ લંબ અંતર થશે. બરાબર. તો આ રીતે છે. હવે છે ટોર્ક અચળ હોય તો rf sin θ અચળ, તો f બરાબર અચળ ભાગ્યા r sin θ. મતલબ કે બળ અને r sin θ એટલે લંબ અંતર. તો બળ અને લંબ અંતર એ એકબીજાના શું હોય છે તો કે વ્યસ્ત પ્રમાણમાં. બરાબર છે. તો આ રીતે તમે f બરાબર અચળ ભાગ્યા લંબ અંતર આ પ્રકારનું સૂત્ર પણ લાવી શકો છો. આ આકૃતિમાં એક પદાર્થ એની ઉપર જોઈ લો. આ સમાન મૂલ્યના બે બળો લાગે છે, વિરુદ્ધ દિશામાં લાગે છે 180 અંશના ખૂણે, પણ એક રેખસ્થ નથી. આની કાર્યરેખા આખી જિંદગી લંબાવો, આની કાર્યરેખા આખી જિંદગી લંબાવો, મળશે નહીં. એનો મતલબ કે આ બંને બળો વચ્ચેનું લંબ અંતર આટલું છે, તો આ બંને વચ્ચેનું અંતર r હોય, આ ખૂણો θ હોય, તો આ સામેની બાજુ કેટલી થશે? r sin θ. જે આ બંને બળો વચ્ચેનું લંબ અંતર થશે અને એને આપણે દર્શાવ્યું છે b વડે. એટલે લંબ અંતરની જગ્યાએ એટલા માટે આપણે અહીંયા શું લખેલું છે તો કે b. બરાબર. તો આ હતો તમારો ટોપિક. બરાબર છે કે બળ યુગ્મ. બરાબર છે. તો એ આ હવે આપણે ભણવાનું છે ચાક ગતિય સંતુલન. આની પહેલા રેખીય સંતુલન વિશેની આપણે ચર્ચા કરેલી છે. રેખીય સંતુલનમાં બેટા શું હતું કે જો તમારો પદાર્થ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય. તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય. તો એ જ રીતે ચાક ગતિય સંતુલનમાં તમારે શું કહી શકાય છે કે તમારો દ્રઢ પદાર્થ સ્થિર હોય, દ્રઢ પદાર્થ સ્થિર હોય મતલબ કે ભ્રમણ કરતો ના હોય, અથવા અચળ કોણીય પ્રવેગથી, અચળ કોણીય વેગથી ભ્રમણ કરતો હોય, અથવા તો કહી શકાય છે કે કોણીય પ્રવેગ શૂન્ય હોય. તો આ પ્રકારનો પદાર્થ એ ચાક ગતિય સંતુલનમાં કહી શકાય છે. ખાસ યાદ રાખો, સ્થિર અવસ્થા અને અચળ વેગવાળી અવસ્થા તો એને તમે સંતુલન અવસ્થા કહો છો, અને એ સંતુલન અવસ્થા માટે સિગ્મા f બરાબર 0 સૂત્ર વાપરો છો. તો એ જ રીતે અહીંયા દ્રઢ પદાર્થ સ્થિર હોય કે પછી અચળ કોણીય વેગથી ભ્રમણ કરતો હોય. અચળ કોણીય વેગ હોય તો કોણીય પ્રવેગ કેટલો થઈ જશે? શૂન્ય. તો આ કિસ્સામાં તમે આ સૂત્ર ખાસ વાપરી શકો છો કે સિગ્મા ટાઉ તો બરાબર તમારી જોડે શું આવશે તો કે 0. બરાબર છે. સિગ્મા ટાઉ તો બરાબર તમારી જોડે શું આવશે તો કે 0. અથવા તો આપણે એમ કહી શકાય કે તમારી જોડે કોઈ દ્રઢ પદાર્થ છે
એની ઉપર ઘણા બધા બળો લાગે છે. કોઈ દ્રઢ પદાર્થ છે એની ઉપર ઘણા બધા બળો લાગે છે આ રીતે F1 F2 F3 અને Fn. પણ આ બધા બળોનું પરિણામી બળ F નેટ, આ બધા બળોનું પરિણામી બળ F નેટ એ રીતે લાગે છે કે જેના કારણે પદાર્થ ભ્રમણ કરતો નથી, ચાક ગતિ કરતો નથી. તો પછી એ કહી શકાય છે કે આ પ્રકારનો પદાર્થ તો એ તમારી જોડે શેમાં છે તો કે ચાક ગતિય સંતુલનમાં છે. બરાબર છે. તો આ પ્રકારની વાત છે કે સિગ્મા ટાઉ તો બરાબર તમારી જોડે જવાબ શું આવશે તો કે 0. એટલે કે કોઈ દ્રઢ પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય, આ બધા બળોનું પરિણામી બળ F નેટ એવું હોય કે જેના કારણે તમારે શું કહી શકાય પદાર્થ ભ્રમણ કરતો ના હોય, એ એની શું કહી શકાય છે કે સ્થિર હોય, અચળ કોણીય વેગથી ભ્રમણ કરતો હોય અથવા કોણીય પ્રવેગ શૂન્ય હોય, એ પ્રકારનું પરિણામી બળ લાગતું હોય. તો પછી તમે કહી શકો છો કે સિગ્મા ટાઉ તો બરાબર તમારી જોડે શું આવશે તો કે 0. હવે આ સમીકરણ તમે ઘટકોના સ્વરૂપમાં આ રીતે પણ લખી શકો છો. x દિશા માટે, y દિશા માટે અને શું કહી શકાય છે તો કે z ઘટક માટે ટાઉ x ટાઉ y અને ટાઉ z તો બરાબર 0. તો આ પ્રકારની વાત પણ તમે કરી શકો છો. બરાબર. તો આ રીતની વસ્તુ છે. હવે આગળનો આપણો ટોપિક છે કે સમક્ષિતિજ વળાંક પર સાયકલ સવારનું નમન, જે આપણે સર્ક્યુલર મોશનમાં પણ ભણી ચૂકેલા છીએ. પણ આ ટોર્કની બેઝિકનો ઉપયોગ કરી અને આ ઇક્વેશન આપણે લાવવાનું છે.